સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ। હે રામચંદ્રજી, જે જીવ ભાવ જગત ભાવ ત્યાદિના મૂળ રૂપ છે તે અનેક રૂપે ફેલાવી દઈ અનેક શાખા વાળો બનાવી દીધો છે। આપણે સાંભળી પરમ પદની અંદર બહારના ચક્ષુ આદિ અને અંદરના ચિત્ત આદિ તેને લીધે જ હું કરતા નથી કે ભોગતા છું એવો કશો અહંકાર પણ રહેતો નથી। તેમજ પોતાની આત્મસત્તાથી જુદું બીજું કંઈ જણાતું નથી। વળી એ પરમ પદ સુખ દુઃખથી રહિત છે, શાંત છે, સર્વત્ર સમાન રૂપે ભરપૂર છે, નિરંતર આનંદ રૂપ છે। હું અમુક નામ રૂપ વાળો છું એવો અહંકાર થવો એ જ મોક્ષના અભાવ રૂપ છે। તો પછી અહંકાર વડે મોક્ષનો અનુભવ થવાની વાત શી રહી? વાત સી રીતે ઘટે? અહંતાને કાયમ રાખી તે વડે જ મોક્ષનો અનુભવ કરવાની વાત તો જન્મથી આંધળા માણસને ચિત્ર બતાવવા જેવી અસંભવિત છે। પોતાના સ્વરૂપની અંદર અહંકાર પ્રાણ આદિનું હલન ચલન થયા કરો કે ન થાઓ, પરંતુ પોતે જડ નહીં છતાં કુટસ્થપણાથી સાક્ષી ભાવથી જડ પથ્થરની પેઠે અચળ થઈ રહેવું એ જ છે। પરમ નિર્વાણ રૂપ છે એમ સમજજો હો રામચંદ્રજી। કેમ કે પદ નાશ આદિ સર્વ વિકારથી રહિત છે। જેમ પોતાના ચિત્તમાં થઈ આવતું ઘટાદી વસ્તુનું સ્ફુરણ પોતા સિવાય બીજાથી નથી જણાતું, તેમ એ પરમ સ્થિતિ બીજાથી જાણી શકાતી નથી। પરંતુ લોકેશણાથી રહિત થઈ રહેલા વિવેકી વિરકત સ્ત્રી પુરુષને પોતાને જ તે અનુભવમાં આવે છે। એ સ્થિતિમાં હું એવો ભાવ કે તમે એવો ભાવ એ કશું રહેતું નથી। તેમ નિરઅહંકારતા પણ રહેતી નથી। બીજું કાંઈ છે એવો ભાવ પણ નથી રહેતો, માત્ર એક કેવલ્ય જ બાકી રહે છે। એક કેવલ્ય બાકી રહે છે। એ કેવલ્ય નિર્વિકાર છે। 13મા અધ્યાયની અંદર આ વાત પડી છે। ક્ષેત્રજ્ઞનું સ્વરૂપ કેવલ્ય નિર્વિકાર છે।
નિર્વાણ રૂપ છે, બ્રહ્મ સ્વરૂપ છે, ક્ષેત્રજ્ઞ સ્વરૂપ છે, નિર્વિકાર સ્વરૂપ, પરમ મંગલમય છે. પરમ મંગલમય છે. વિવેકીઓ કહે છે કે શુદ્ધ ચિદાત્મા ચિત્ત દ્વારા બહિર્મુખ થાય છે ત્યારે તેમાં જડ દ્રશ્યમાં રહેલી ક્રિયા દેખાય છે અને એ જન્મ મરણના હેતુરૂપ બને છે. એ શુદ્ધ ચિદાત્મા ચિત્ત દ્વારા બહિર્મુખ ન થાય અને જો એ અંતર્મુખ જ રહે તો તેમાં જડ દ્રશ્યમાં રહેલી ક્રિયા દેખાતી નથી. એ સ્થિતિ મોક્ષ રૂપ છે. હે અર્જુન, જેને જાણી મનુષ્ય મોક્ષ પામે છે, જે અનાદિ પરબ્રહ્મ છે, જેને અનેક હાથ પગ જાત છે, જે ઇન્દ્રિયોના વિષયોને જાણનાર છે, જે ઇન્દ્રિયોથી રહિત છે, જે સૂક્ષ્મથી સૂક્ષ્મ છે બ્રહ્મ, જાણવું છતાં પણ જાણી એનાથી જાણી શકાય છે, જ્ઞાનથી જાણી શકાય છે, તે પણ તે જ છે. એક પાસે છે અને દૂર રહે છે. ધ્યાનમાં આવી ગયું? આવું ધ્યાનમાં વિમલભાઈ, વિમલ, વલ્લભ સત્સંગ બધું ખેડતા હશે. જેને ગુરુમાને વ્યક્તિ રૂપે, માણસ રૂપે કે મનુષ્ય રૂપે જોતા નથી એને વધારે ખ્યાલ આવી જશે. એ સંબંધ રહ્યો નથી. સુંદર, બહુ પરમ સુખ શાંતિ છે. થોડુંક આગળ રહી ગયું છે, ફરીથી વાલા લે છે. શુદ્ધ ચિદાત્મા દ્વારા બહિર્મુખ થાય છે ત્યારે તેમાં જડ દ્રશ્યમાં ક્રિયા રહેલી દેખાય છે અને એ જ જન્મ મરણના હેતુરૂપ બંધન છે. જન્મ અને મરણના હેતુરૂપ બંધન છે. કારણ એ છે તથા મહાકલેશ આપનાર છે. શું આપનાર છે? મહાકલેશ આપનાર છે. એ શુદ્ધ ચિદાત્મા ચિત્ત દ્વારા બહિર્મુખ ન થાય અને જો એ અંતર્મુખ જ રહે તો તેમાં જડ દ્રશ્યમાં રહેલી ક્રિયા દેખાતી નથી. એ સ્થિતિ મોક્ષ રૂપ છે. શાંત છે એ સ્થિતિ મોક્ષ રૂપ છે, શાંત છે, અક્ષય છે અને પરમ પદ રૂપ છે. દિશા કાળ આદિ વડે પરિણામમાં નહીં આવનાર નિર્વિકાર શાંત પરબ્રહ્મ પોતાના શુદ્ધ સ્વરૂપ વડે સર્વત્ર રહેલ છે. તેમાં અન્યથી પ્રકાશ લેતો જડ દ્રશ્ય વર્ગ જુદું સંભવતું જ નથી. તો પછી કોણ કોનો પ્રકાશ કરે અને સી રીતે કરે? હે રામચંદ્રજી, નરપતિઓ સ્વપ્નની અંદર દેખાતા દ્રશ્ય પ્રપંચમાં તે વાસનાને અનુસરી ચિદાત્મામાં સ્ફુરણ આવતું, સંકલ્પ
ચિદાત્માથી જુદો ન છતાં કેમ જાણે જુદો જ હોય તેમ દેખાય છે, તેવી રીતે જાગ્રતમાં પણ પોતાના આત્મામાં જ જાગ્રત અવસ્થા અત્યારની આ હાલ, રાતે સપનું આવે એટલે એને અર્ધ જાગ્રત અવસ્થા કહેવાય. એમાં સપનું આવે પછી સુષુપ્તિ અવસ્થા. સુષુપ્તિ અવસ્થા એટલે કે મને સવારે ઉઠે એટલે નિંદ્રાના સુખનો આનંદનો અનુભવ કહે કે મને આજ બહુ અગાઢ પ્રગાઢ નિંદ્રા ક્યારેય ન આવી હોય એવી મને આ સુંદર મીઠી ઊંઘ આવી. આ સુષુપ્તિ અવસ્થા કહેવાય, જેમાં કશું જ ભાન નથી, છતાં એ આનંદ લેનાર હતો કે નહીં? જાગ્રતમાં જોનાર છે કે નહીં? સપનામાં સપનું જોનાર છે કે નહીં? એને સાંભળો છો કે નહીં અત્યારે? એને જોવો છો કે નહીં અત્યારે? એ કઈ રીતે જીવ ગતિને પામે છે એ આગળ વાત આવી, અને કઈ રીતે પોતાના સ્વરૂપમાં પરમ પદમાં સ્થિત રહી પરમ સુખ ભોગવે છે. બંને વાત ભજન આવે. મોક્ષ રૂપ છે, શાંત છે, અક્ષય છે એટલે નાશ રહિત છે. પરબ્રહ્મ પોતાના શુદ્ધ સ્વરૂપ વડે સ્વતંત્ર રહે છે, તેમાં અન્યથી પ્રકાશ લેતો જડ દ્રશ્યવર જુદું સંભવતો જ નથી. વાસનાને અનુસરી ચિદાત્મા સ્ફુરણ આવતો સંકલ્પ ચિદાત્માથી જુદો ન છતાં કેમ જાણે જુદો દેખાય છે, પણ પોતાના આત્મા જ બહિર્મુખ થતા, પોતાના આત્મામાં જ બહિર્મુખ થતા કેમ જાણે દ્રશ્ય પ્રપંચ રૂપે જુદો થઈ રહ્યો હોય એમ ભાસે છે. મન બુદ્ધિ વગેરે સર્વ ચિદાત્મા સાથે એક રસ રૂપે રહે હોવાથી ચૈતન્ય રૂપ છે, પરંતુ મન બુદ્ધિ આદિ નામ રૂપની ઉપાધિ સાથે જોડી દેતા તે જડ જણાય છે. બહાર અને અંદર સર્વત્ર સરખી રીતે ચિન્હ માત્ર એક પરમ તત્વ રહેલું છે, અને તે ભેદથી રહિત છે, તો પછી તેમાં વળી ભેદ બુદ્ધિ શા માટે વ્યર્થ અનર્થ કરવા માટે સ્વીકારી લેવી? કાં તો એનું વ્યર્થ જીવન જાય છે, કર્મ વ્યર્થ જાય છે, કાં તો એનું અનર્થ કરવામાં જાય છે. એવી ભેદ બુદ્ધિ શું કામ સ્વીકારવી જોઈએ છે? જો કોઈ દ્રશ્ય પદાર્થ છે જ નહીં તો પછી કેવળ ચૈતન્યમાં અને શૂન્યમાં શો ફરક છે? એવી શંકા લાવવાની જરૂર નથી, કેમ કે એ બંનેમાં જે અંતર છે તે વિવેકી અનુભવી સ્ત્રી પુરુષો જાણે છે, માત્ર એને વાણી વડે વર્ણવી શકાય તેમ નથી. જેમ અંધારામાં ઉઘાડી આંખે અતિ યત્ન જોવામાં આવે તો સૂક્ષ્મ રૂપ અને અસદ રૂપ એવો કંઈક અનિવર્ષની આભાસ જોવામાં આવે છે, તે જ પ્રમાણે બ્રહ્મની અંદર આ જગત કંઈક અનિવર્ષનીય રૂપે ભાસ્યા કરે છે. જો વાસનાથી રહી અંતર્મુખ થઈ રહું, જો વાસનાથી રહિત અંતર્મુખ થઈ રહું તો આ હું પોતે ચિદાકાશ રૂપ જ છું. તમે પણ જો કશામાં વાસના નહીં બાંધો, તમે પણ કશામાં વાસના નહીં બાંધો તો ચિદાકાશ રૂપ જ છો.
બીજા પણ કોઈ પુરુષ હું ચિદાત્મ રૂપ છું એવા નિશ્ચય વાળો હોય તો તે જ્ઞાની જ જાણવો. જો કે તે બહાર વ્યવહારમાં અજ્ઞાની જેવો જણાય છે, પરંતુ એ ચિન્મય છે અને તે પોતાની મેળે જ પોતાના દેહાદિક હોવા છતાં પણ કેમ જાણે કશું જ ન હોય તેવો આત્મનિષ્ઠ અને મહાશાંત થઈ રહે છે. જીવોનો સંસાર રૂપે ફેલાઈ રહેલો અવિદ્યારૂપી અગ્નિ સાક્ષી ચૈતન્ય વડે રક્ષા કરાયેલા, સાક્ષી જીવોનો બીજી વાર ખાસ લક્ષ જીવોનો સંસાર રૂપે ફેલાઈ રહેલો અવિદ્યારૂપી અગ્નિ સાક્ષી ચૈતન્ય વડે રક્ષા કરાયેલા અજ્ઞાન રૂપી વાયુ વડે સળગે છે. ક્યાં રૂપે? અજ્ઞાન રૂપી વાયુ વડે સળગે છે. છતાં અહમ બ્રહ્માસ્મિ એ મહાવાક્ય ખ્યાલ આવે? અહમ બ્રહ્માસ્મિ એ મહાવાક્યને અનુસરીને જ્યાં વશિષ્ઠ મહારાજ મૌન થઈ ગયા ને, બ્રહ્મ સ્થિતિ આપીને રામચંદ્રજી, એટલે પોતે મૌન થઈ ગયા. અહમ બ્રહ્માસ્મિ એ મહાવાક્યને અનુસરીને જ્ઞાન ઉદય થાય છે. ત્યારે છેવટની આત્મ સાક્ષાત્કાર કૃતિ રૂપે તેમાં છેવટની આત્મ સાક્ષાત્કાર વૃદ્ધિ રૂપે પરિણામ પામેલા અને સાક્ષી ચૈતન્ય વડે રક્ષા કરાયેલા, સાક્ષી ચૈતન્ય વડે રક્ષા કરાયેલા અજ્ઞાન વાયુ વડે જ તે સમી જાય છે. આવરણથી રહિત સ્વયં પ્રકાશ અને નિરંતર આનંદરૂપ એવા આત્મ તત્વમાં એકરૂપ થઈ રહેવાથી અંદર જડ નહીં છતાં બહાર ઠૂઠાની પેઠે, અંદર જડ નહીં છતાં બહાર ઠૂઠાની પેઠે સંસાર સંબંધી સર્વ જ્ઞાનથી રહિત થઈ જઈ દુઃખ વડે ક્ષોભ પામ્યા વિના કેવળ શાંત રહી એક આત્મનિષ્ઠ થઈ રહ્યો, એ જ મોક્ષ કહેવાય છે. ઈચ્છા કરો તો જ પ્રાપ્ત થાય કે કૃપાથી થઈ જાય. એ જ મોક્ષ કહેવાય છે. જેને જાણી મનુષ્ય મોક્ષ પામે છે. ગાયો, ભેંસો, ઘેટા, બકરા, ઊંટ, ગધેડા આ કોઈ નહીં, ઝાડું નહીં, વૃક્ષો નહીં, તેમ અજ્ઞાની જીવો પણ નહીં. બહાર ઠૂઠાની પેઠે સંબંધી સર્વ જ્ઞાનથી રહિત થઈ જઈ દુઃખ વડે ક્ષોભ પામ્યા વિના કેવળ શાંત રહી આત્મનિષ્ઠ થઈ રહે, એ જ મોક્ષ કહેવાય છે. અને એ જ અક્ષય પદ રૂપ છે. એ જ મોક્ષ કહેવાય છે અને એ જ અક્ષય પદ રૂપ છે. વિવેકનો ઉદય થતા મનુષ્ય જ્ઞાની થઈ તત્વવેતા અને જીવન મુક્ત થાય છે.
વિવેકનો ઉદય એટલે આત્મ સ્વરૂપનો ઉદય, આત્મજ્ઞાનનો જીવનમાં ઉદય. અને અવિદ્યાનો ઉદય થતા અજ્ઞાની બની જાય, પશુ વૃક્ષાદી અધમ યોનિમાં ભટકે છે. કેવા માલામાલ છે, ઓલો માલ તો બધું મૂકી જાય તો પશુ દે, પણ આ માલ મળી જાય તો ક્યારેય પણ પશુનું દેહ પામવું પડતું, એમાં હાજર પદ મળી જાય. પરમ વશિષ્ઠ હાજર મળ્યા તો રામ માલા પાથ્યા ને યોધાનગરી ફેરી નથી લઈ ગયા. ધન સંપત્તિ ધન વૈભવ કશું જ નથી લઈ ગયા, પણ જો વશિષ્ઠ ન મળ્યા હોય, એ આશ્રય ન લીધું હોય તો આ યોની જરૂર મળત, આ યોની પ્રાપ્ત થાય કે નહીં. એના માટે તો આપણા શાસ્ત્રો છે. પછી સ્ત્રી હોય યા પુરુષ હોય, બંનેને સમજવાની વાત છે. અભેદ જ્ઞાનમાં અહીંયા કોઈ ભેદ છે નહીં. બંનેની પાસે મનુષ્ય રૂપ છે. અને અવિદ્યાનો ઉદય થવાથી અજ્ઞાની બની જાય, પશુ વૃક્ષાદી અધમ યોનિમાં ભટકે છે. હું બ્રહ્મ અને આ જગત એ સર્વ અવિદ્યા રૂપી એક જાતનો ભ્રમ જ છે. અને તે સાવ મિથ્યા છે. ઝીણી નજરથી જોવા માંડીએ તો દીવા વડે જેમ અંધકાર નષ્ટ થઈ જાય છે. કેવી નજરથી વિમલ? બે વિમલ કવિ જયસાલ કેવી નજરથી? યાદ ન રહ્યું ને? ઝીણી નજરથી. ઝીણી નજર એટલે આમ નહીં આવી, ઝીણી નજર એટલે અંતકરણ, ઝીણી સૂક્ષ્મ. હાથી જેવી સૂંઢ જેવી બુદ્ધિ ચાલે નહીં, પણ ઝીણી બુદ્ધિથી, ઝીણી બુદ્ધિને ઝીણી નજર કહેવાય. ઝીણી નજરથી તત્વ વિચાર કરતા. રેતીમાં કેવી ખાંડ વેરાણી હોય તો કેવી વીણી લાગે? એ ઝીણી હોય. હાથીની સૂંઢ કેવી હોય? જાડી હોય. એટલે હાથી વીણવા જાય તો વીણી શકતો, એમ જાડી બુદ્ધિનો મનુષ્ય ક્યારેય આત્મજ્ઞાનને પામી શકતો નથી. એ તત્વજ્ઞાનનો વિચાર કરી શકતો નથી. પણ જો સદગુરુ મળી જાય અને એની બુદ્ધિ ઝીણી કરીને ગુરુના વચનને વારે વારે શ્રવણ કરી જો વિચારણા કરે છે તો એ અવગત્યો થતો નથી, એ લખ 84માં પડતો નથી. કેટલા વાગ્યાની સામે ન જોતા, આનંદ છે ને રસ છે કે નથી? કેવું કેવું સામને કાન બેરા થઈ જાય તો જીવતરમાં આ પ્યાલી એકવાર એવી દ્રઢ કરી લ્યો. શ્રવણ મનન અને નિધિ શબ્દ કેવા કેવા સાંભળવા પડે છે. ક્યારેક સુખ ક્યારેક દુઃખ, કેવા કેવા રૂપો જોવા પડે છે. એમાં મન આસક્ત થાય છે, જીવ એમાં બંધાઈ જાય છે. રૂપ કદરૂપ સુખી દુખી મનથી થયા કરે છે. વાલું મળી જાય તો નહીં ત્યાગ નહીં જ્ઞાન. અને કેવું આ વ્યવહારની અંદર કેવું પરમ સુખ છે. જો અવિચારી ન રહે તો, કુસંગ ન રહે તો, અવળો માર્ગ ન રહે તો. એક બાજુ કુસંગી જોઈ છે, એક બાજુ સત્સંગ ઈશ્વરી જોઈ છે, તો બે બનતા. એક બાજુ સુગમ સરળ માર્ગ સત્યના માર્ગ ઉપર સ્થિત થાય છે, એક બાજુ અવળા માર્ગ ઉપર ચાલવું છે, બે બનશે નહીં. સુંદર વાત ખાસ લક્ષમાં રાખજો.
વિવેકનો ઉદય થતા મનુષ્ય જ્ઞાની થઈ તત્વવેતા અને જીવન મુક્ત થાય છે. વિવેકનો ઉદય એટલે આત્મજ્ઞાનનો ઉદય. એમ સવારમાં સૂર્યનો ઉદય થાય એટલે પ્રકાશ આવે, એમ જ્યારે જીવનમાં સાચા સદગુરુ આવે ત્યારે આત્મજ્ઞાનનો ઉદય થાય જીવનમાં. એટલે એને વિવેકી સ્ત્રી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. અને જીવન મુક્ત થાય છે. અવિદ્યાનો ઉદય થતા અજ્ઞાની બની જાય, પશુ વૃક્ષાદી અધમ યોનિઓમાં ભટકે છે. પછી એમાંથી એને ઉગરવાનો આરો આવતો. હું બ્રહ્મ અને આ જગત એ સર્વ અવિદ્યા રૂપી એક જાતનું ભ્રમ છે અને તે સાવ મિથ્યા છે. ઝીણી નજરથી જોવા માંડીએ તો દીવા વડે જેમ અંધકાર નષ્ટ થઈ જાય તેમ એ કશું નજરે પડતું નથી. સર્વ ઇન્દ્રિયોના સમૂહો વાળો છતાં કશો સંકલ્પ નહીં કરનારો બાહ્ય જ્ઞાનના અનુસંધાનથી રહિત અને શાંત બુદ્ધિવાળો જીવન મુક્ત પુરુષ બહાર અને અંદર બ્રહ્મ સિવાય બીજું કશું જ અનુભવતો નથી. જેમ સુષુપ્તિ અવસ્થામાં સપનાનો લય થઈ જાય તેમ સમાધિ દશામાં જ્ઞાની પુરુષને માત્ર એક જ વાર જ્ઞાનનો ઉદય થાય છે. અને તો સર્વ દ્રશ્ય ઝાડ આત્મામાં જ લીન થઈ ગયેલી હોવાથી તે સર્વ તેને પોતાના આત્મા રૂપ જ જણાતા. ખાસ લક્ષ આપજો. તેને પોતાના આત્મા રૂપ જ જણાય છે. જેવી રીતે આકાશની અંદર ભ્રાંતિ વડે કાળાશ દેખાય છે, તેવી રીતે પરમાત્માની અંદર ભ્રાંતિ વડે જ પૃથ્વી વગેરે પદાર્થો જોવામાં આવે છે. એનું કારણ ભ્રાંતિ વિના બીજું કશું નથી. જેમ આકાશ શ્યામાદી વર્ણથી રહિત છે તેમ પરમાત્મા પણ દ્રશ્ય વર્ગથી રહિત છે. આ સર્વ દ્રશ્ય મિથ્યા છે એવી જે પુરુષની દ્રઢ બુદ્ધિ હોય તે પુરુષ સમસ્ત વાસના વાળો જણાય છે. પુરુષ એટલે સમતા આવી કહેવાય. ખ્યાલ આવે ને? પુરુષ કેને કહેવાય? ક્ષેત્રને કે ક્ષેત્રજ્ઞને? ચાલો વિમલભાઈ ડોક્ટર, પુરુષ કેને કહેવાય? ક્ષેત્રને કે ક્ષેત્રજ્ઞને? હાલો સાપરિયા બિલ્ડર, પુરુષ કેને કહેવાય? ક્ષેત્રને કે ક્ષેત્રજ્ઞને? તમને ક્યાં આપના કરીવાલાએ તો કેમ બોલ્યા? આ ખાસ ધ્યાન આપો. કેને કહેવાય? બિલ્ડર. વળી બોલ્યા બાબા. બિલ્ડરને પૂછવાનું શું કે એવી સભામાં ન હોય પણ અવાજ ત્યાં પહોંચી જતો હોય ઉપર. હાલો વિમલ ડોક્ટર ને આયુર્વેદમાં ભણવામાં આવે છે એટલે બાલા પૂછે છે કેટલું એને ધ્યાનમાં છે. પુરુષ કેને કહેવામાં આવે? ક્ષેત્ર કે ક્ષેત્રજ્ઞને? ક્ષેત્રજ્ઞને. હાલો બિલ્ડર વિમલભાઈ કેને કહેવામાં આવે? પુરુષ ક્ષેત્રને કે ક્ષેત્રજ્ઞને? ક્ષેત્રને કે ક્ષેત્રજ્ઞને? થોડુંક જોરથી. હા. સ્ત્રી કેને કહેવામાં આવે? ક્ષેત્રને કે ક્ષેત્રજ્ઞને? સ્ત્રી. ચાલો ડોક્ટર. સ્ત્રી પ્રકૃતિને કહેવામાં આવે. શરીર 25 પ્રકૃતિ વાળું શરીર છે. પ્રકૃતિ અને પુરુષ, સ્ત્રી
આ શરીરને કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? એટલે જ આ જીવો જગતના અજ્ઞાની કહેવાય. એને ઘાટ આકારને કલ્પી લીધું છે, મને કલ્પના કરી લીધી ને જાતે, અજ્ઞાનને કારણે, જ્ઞાન નહીં હોવાને કારણે. પચીસ પ્રકૃતિ વાળું આ ક્ષેત્ર, જેને આપણે સ્ત્રી કહીએ. પુરુષ એટલે ક્ષેત્રજ્ઞ. હે અર્જુન, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, હરેક ક્ષેત્રોની અંદર રહેલું આ ક્ષેત્રજ્ઞ, તું મને ચાલો, તું મને ક્ષેત્રજ્ઞ એટલે હું કદી ન હતું એવું. ક્ષેત્ર કેવું છે? અહીંયા વારે વારે પુરુષ આવે છે ને, એટલે બોધકતમ છે, એટલે એને સમતા કહેવાય. શું કહેવાય? અહીંયા કોઈ સ્ત્રી નથી અને પુરુષય નથી. ક્ષેત્રજ્ઞ એટલે પુરુષ એ વચન ઉચ્ચારવામાં આવે છે. કેટલો ઘોર અંધકાર છે. 25 પ્રકૃતિ વાળો આ દેહ, વિકાર વાળો. ક્ષેત્રજ્ઞ કેવો છે? નિર્વિકાર. ક્યાં સ્વરૂપે છે? સ્ત્રી રૂપ છે ક્ષેત્રજ્ઞનું કે બ્રહ્મરૂપ? વાહ, ધ્યાનમાં લક્ષમાં આવી ગયો. ગમે એટલા કદાચ વાત દુખી લે ને જીવાત્મા, ગમે એટલા શાસ્ત્રો પડી લે કદાચ, અત્યારે વાલા આજે સમજાવે એ તમારે જાતે પડી ગયો તો કાંઈ અર્થ સરે. ગમે એટલા શાસ્ત્રો હોય, કોઈ બી શાસ્ત્ર હોય, ગુરુ અનુભવી, જ્ઞાની વિજ્ઞાની, તત્વવેતા અને સત્શાસ્ત્ર, આનો ભેદ કહ્યો છે. બાળકોને કેમ આપણે એકલા ગ્રંથો લઈને, એના શાસ્ત્રો લઈને ભણવા મોકલી? ખામે ગુરુ હોય, શિક્ષક હોય ને ગુરુ, એમ જ હોય આ બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મ વિદ્યા. ચાલો, સુંદર વાત. આજ ખ્યાલ આવ્યો સ્ત્રી કેને કહેવાય? 25 પ્રકૃતિ વાળું ક્ષેત્ર, જેને આપણે સ્ત્રી કહેવું પુરુષ છે. એટલે કીધું છે, આ તમારું કાન ને રાધા મારી, કાયા મારી રાધા. સ્ત્રી થયું ને, એમાં તમે કલ્પના કરી લો, અહંકાર કરો ક્યાંથી આવે? અહંકાર ને લઈને તો આખું જળી રહી છે. બોલી કે હું સ્ત્રી છું, આ કે હું તો કઈ પુરુષ છું. આલુ મળે તે દિવસ પડે. હા, એ ગમને ધ્યાનમાં ખ્યાલમાં રાખી હાલે તો પરમ સુખ, પરમ શાંતિ, પરમ આનંદ, બ્રહ્માનંદ પ્રાપ્ત થાય વ્યવહારમાં, અને સબ પવિત્ર વ્યવહાર થાય, જીવન જીવવાની મજા આવે. બધા એક મધ્ય હોય તો મારી આવીને પછી આમાં એટલા જ આપણે એક મધ્ય, બીજા તો કઈ આપણે એટલે થોડું વિક્ષેપીએ એટલે એના માટે. તો એ જ્ઞાની કર્મથી બંધાતો નથી, અજ્ઞાની કર્મથી બંધાય જાય છે. વિક્ષેપ હોય તો સુંદર વાત. તમે કોઈનું કરી રીતે શું થયું? બરોબર છે. બાકી
યાદ છે ક્યારે વાત આવી? છેલ્લું વચન શું હતું એ? નથી યાદ. પશુ આદિમાં સુંદર. તેમ પરમાત્મા પણ સર્વ દ્રશ્યથી દ્રશ્યવૃત્તિ રહે છે. જે પુરુષની દ્રઢ બુદ્ધિ હોય છે તે સમસ્ત વાસનાઓ વાળું જણાતો હોય તો પણ વાસના વિનાનો જ છે. ઇન્દ્રજાળ આદિ અદ્ભુત ઠાટ દેખાય છે તેમાં સંસાર પણ સંકલ્પની અંદર રહેલો એક અદ્ભુત ઠાટ છે. સી આસ્થા રાખવી યોગ્ય છે. તે જ પ્રમાણે આ સંસાર જો કે પ્રત્યક્ષ રીતે જોવામાં આવે છે છતાં પણ સંકલ્પિત છે તો તેમાં સી આસ્થા રાખવી જરૂર છે. ચીની નજરથી શાંત રહી એકનિષ્ઠ થઈ રહેવું એ જ મોક્ષ કહેવાય છે અને એ જ અક્ષય પદરૂપ છે. વિવેકનો ઉદય થતા મનુષ્ય જ્ઞાની થઈ તત્વવેતા અને જીવન મુક્ત થાય છે. ખુશીઓ કરાવતા રહો. ખુશીનો ઉપયોગ ન લેતા પાછળ અહીંયા આપી દો એટલે કોઈ બેસવું હોય તો બેસી શકાય. ખાલી ખુશી હોય ને પણ અવિદ્યાનો ઉદય થતા અજ્ઞાની બની જઈ પશુ વૃક્ષાદી અદમ્યોનીમાં ભટકે છે. હું બ્રહ્મ અને આ જગત સર્વ અવિદ્યા રૂપે એક જાતનો બ્રહ્મ છે અને સાવ મિથ્યા છે. ઝીણી નજરથી જોવામાં માંડીએ તો દીવા વડે જેમ અંધકાર નષ્ટ થઈ જાય છે તેમ કશું જ નજરે પડતું નથી. સર્વ ઇન્દ્રિયોના સમૂહ વાળો છતાં સંકલ્પ નહીં કરનારો બાહ્ય જ્ઞાનના અનુસંધાનથી રહિત અને શાંત બુદ્ધિ વાળું જીવન મુક્ત પુરુષ બહાર અને અંદર બ્રહ્મ સિવાય બીજું કશું જ ભોગવતો નથી. જેમ સુષુપ્તિ અવસ્થામાં સ્વપ્નનો લય થઈ જાય છે તેમ સમાધિ દશામાં જ્ઞાની પુરુષને એકમાત્ર એક જ વાર જ્ઞાનનો ઉદય થાય છે તો સર્વ દ્રશ્ય જાળ પોતાના આત્મામાં લીન થઈ જાય છે. દ્રશ્ય જાળ પોતાના આત્મામાં લીન થઈ ગયેલી હોવાથી તે સર્વ તેને પોતાના આત્મા રૂપ જ જણાય છે. પુષ્પ હોય એટલે આંખથી રૂપ જોવે એટલે દ્રશ્ય લાગે પણ અંદર સુગંધ દ્રશ્ય છે. પણ હવે તમે પુષ્પને ક્યાં રૂપે જોવો છો? એ સુગંધ છે એ આત્મસ્થિતિ છે. પણ પુષ્પને તમે ક્યાં રૂપે જો? પુષ્પ રૂપે કે આત્મા રૂપે?
હજી સમજો. ક્યારે? જ્યારે આત્મસ્થિતિ થઈ. જ્ઞાનની માટે ખાસ લક્ષ આપજો. બીજી વાત, જેમ સુષુપ્તિ અવસ્થામાં સપનાનો લય થઈ જાય છે, દ્રશ્ય અદ્રશ્ય, તેથી પર. પછી જે તેથી પર છે એમાં પોતે સમાય જાય છે. જે દ્રશ્ય જાળ છે એ ક્યારે થઈ જાય છે. આ વિચાર, જ્ઞાન વિચાર વિશે. જેમ સુષુપ્તિમાં સ્વપ્નનો લય થઈ જાય છે, સુષુપ્તિમાં સપનું હોતું નથી, તેમ સમાધિ દશામાં આત્મસ્થિતિ છે ને સમાધિ અવસ્થા કહેવામાં આવે છે. પુરુષને એક જ વાર માત્ર જ્ઞાન થાય છે, જ્ઞાનનો ઉદય, જેમ સૂર્ય ઉદય થાય ને એમ. તો સર્વ દ્રશ્ય જાળ પોતાના, ખ્યાલ આવ્યો? પોતાના આત્મામાં જ લીન થઈ ગયેલી હોવાથી તે સર્વ તેને પોતાના આત્મા રૂપ જ દેખાય છે. ખ્યાલ આવ્યો? તલમાં તેલ છે ને, મૃગની નાભીમાં કસ્તુરી છે, પુષ્પમાં સુગંધ છે, એવી બ્રહ્મ સ્થિતિ છે. પણ જ્યારે બ્રહ્મ એને જણાય જાય છે, જોવામાં આવે છે, ત્યારે દ્રશ્ય વર્ક્ષેમાં લય થઈ જાય છે, પોતાના આત્મ સ્વરૂપમાં ક્ષેત્રજ્ઞની અંદર લય થઈ જાય છે. ત્યારે એને એ દ્રશ્ય કેવું લાગે છે? દ્રશ્ય લાગતું પણ બ્રહ્મ રૂપ લાગે છે. પોતાના આત્મા રૂપ જ જણાય છે. જેવી રીતે આકાશની અંદર ભ્રાંતિ વડે કાળાશ દેખાય છે. ભ્રાંતિ હતી. કઈ ભ્રાંતિ હતી? ઘોર અજ્ઞાન રૂપી ભ્રાંતિ હતી. પૃથ્વી વગેરે પદાર્થ જોવામાં આવે છે, એનું કારણ ભ્રાંતિ વિના બીજું કશું નથી. જેમ આકાશ શ્યામ આદિ વર્ણથી રહે છે, તેમ પરમાત્મા પણ સર્વ દ્રશ્ય વર્ગથી રહિત છે. આ સર્વ દ્રશ્ય મિથ્યા છે એવી જે પુરુષની રત બુદ્ધિ હોય છે, તે પુરુષ સમસ્ત વાસના વાળો જણાતો હોય તો પણ વાસના વિનાનો જ છે. હે મહાશય, હે રામચંદ્રજી, જેમ સંકલ્પની અંદર સ્વપ્ન, માયા, ઇન્દ્રજાળ આદિ અદ્ભુત ઠાઠ દેખાય છે સંકલ્પની અંદર, તેમાં સંસાર પણ સંકલ્પની અંદર રહેલો એક અદ્ભુત ઠાઠ છે. પ્રત્યક્ષ દેખાતા સ્વપ્ન આદિ પ્રપંચમાં શી આસ્થા રાખવી યોગ્ય છે? સ્વપ્ન આદિ પ્રપંચમાં શી આસ્થા રાખવી યોગ્ય છે? તે જ પ્રમાણે આ સંસાર જોકે પ્રત્યક્ષ રીતે જોવામાં આવે છે, છતાં પણ તે સંકલ્પિત, તો તેમાં શી આસ્થા રાખવી? કર્તા અને ભોગતા એ બંનેનો અસંભવ હોવાથી, કર્તા અને ભોગતા એ બંનેનો અસંભવ હોવાથી દુઃખ પણ નથી, સુખ પણ નથી, પુણ્ય નથી ને પાપય નથી. હે અર્જુન, વિભુ પરમાત્મા કોઈનું પાપય લેતો નથી ને પુણ્ય લેતો નથી. પ્રકૃતિ જ એ પ્રમાણે નિર્માણ થાય છે અને કોઈનું કશું નાશ પણ પામતું નથી. સર્વ શૂન્ય નિરાલમ ચૈતન્ય છે અને અહંકાર મમતાના આધાર રૂપે દેખાય છે, અને તે પણ ભ્રાંતિ વડે દેખાતા બે ચંદ્રમાની પેઠે, સ્વપ્નની અંદર દેખાતા નગરની પેઠે છે.
પેઠે છે જ નહીં. સર્વ દ્વૈત ભાવથી રહિત થયેલો તત્વવેતા પુરુષ ભલે વ્યવહારમાં રહ્યો હોય અથવા તો કાષ્ટના જેવું મન ધારણ કરી કાષ્ટ અને પાષાણની પેટે સમાધિમાં અચળ થઈ રહ્યો હોય, પરંતુ સર્વતા તે બ્રહ્મ ભાવને પ્રાપ્ત થાય છે. પ્રાણ, બુદ્ધિ, મન, દેહ અત્યાદિમાં તદાત્મયને પ્રાપ્ત થઈને આ પરમ મંગલમય ચિદાત્મા અનેક પ્રકારના સ્વભાવો ધારણ કરે છે અને સંસાર સંબંધી અનેક અનર્થોથી ઘેરાયેલો છે. ચિદાત્મા એમ પ્રત્યક્ષ દેખાય છે, છતાં એ સર્વ વાતનું નિરાકરણ કરતા એ ચિદાત્માનું દુઃખ રહે, નિરંતિશય આનંદપણું અને અદ્વિતીયપણું અવશેષ રહે છે. એ સિદ્ધ કરવા માટે વેદાંત શાસ્ત્રમાં બતાવેલ અધ્યારોપ અને અપવાદનો આશ્રય કર્યા વિના બીજો કશો યુક્તિ નથી. વળી આત્મ તત્વ નિરંતર આનંદ રૂપ છે. આત્મ તત્વ નિરંતર આનંદ રૂપ છે, નિર્વિકાર અને કુટસ્થ છે. તેને ચંચળ અને પરિચ્છિન્ન એવા ચિત્ત રૂપે થઈ જવામાં તથા દેહ ઇન્દ્રિયાદિ વડે અનેક રૂપે થઈ જન્મ મરણાદિ ઘટમાળમાં ખસડાવવામાં પણ વિવર્તવાદ વિના બીજી કશી યુક્તિ ઘટતી નથી. હવે આ બધી વાત સ્વીકારવાને બદલે આત્માને અવયવ માનવા બેસીએ તો પણ તે જડ અવયવ વડે બનેલ છે કે ચેતન અવયવ વડે એ વાત વિવાદની રહે છે. બેમાંથી એકેય વડે બનેલો નથી. ગમે તેમ માનો તો પણ અવયવોનો નાશ થતા આત્માનો પણ નાશ થઈ જાય. કૃત નાશ અને અકૃતતા વ્યાગમ એ બે દોષ આવે છે. માટે વિવર્તવાદ જ ઘટિત લાગે છે. વળી આત્મ તત્વ જગતના કારણરૂપ તેની નિર્વિકાર કુટસ્થ માનવામાં આવે છે. એ ચિદાત્મા જગતની સૃષ્ટિને ઉત્પન્ન કરવામાં તેને અનુકૂળ સંકલ્પવાળા ચિત્તરૂપે બની જઈ તેની પ્રવૃત્તિ કરાવી પોતે નાના પ્રકારના પ્રપંચ રૂપે થઈ રહી વિરાટ રૂપે પૃથ્વી આદિ અવયવો ધારણ કરી અવયવ થઈ રહ્યા છે. આમ સિદ્ધ કરવામાં પણ અધ્યારોપ અને અપવાદ વડે યુક્ત એવા વિવર્તવાદનો આશ્રય કર્યા વિના બીજી કોઈ યુક્તિ નથી. માટે એ જ સર્વોત્તમ છે. કે બ્રહ્મ નિર્વિકાર છે અને સર્વત્ર સમાન રૂપે રહે. તેની અંદર જગત સંબંધી પદાર્થના વિચિત્ર સ્વભાવોની સ્થિતિ સંભવતી જ નથી. તેથી સ્વભાવને જગતના હેતુરૂપ કહી શકાતો નથી. દ્રશ્યનો અભાવ સિદ્ધ કરવા જતાં આત્માનું અસ્તિત્વ પણ રહી શકતું નથી. એવી કોઈ નાસ્તિક સંજ્ઞા કરે તો તે અહીં ઊભી રહેતી નથી. કેમ કે આત્માના અસ્તિત્વનો નિષેધ કરનાર નાસ્તિક પુરુષનો પોતાનો આત્મા સાબિત હોવાથી તેનો નિષેધ સંભવતો નથી. એ નાસ્તિક પોતાનાથી જુદા દેખાતા દ્રશ્યના આત્માનો નિષેધ કરે છે, પણ કાંઈ પોતાના આત્માનો નિષેધ કરી શકતો
નથી. હવે હે રામચંદ્રજી, આત્મ તત્વ સ્વતંત્ર એક જ છે ને, તો તમે જ તે છો. તો પોતાનો આત્મા સર્વરૂપ છે. આમ દ્રશ્યનો નિષેધ થઈ જઈ ગુઢ રીતે આત્માનું અસ્તિત્વ જ કાયમ રહી જાય છે. વળી આધાર વિના નિષેધનો અસંભવ હોવાથી દ્રશ્ય દ્રષ્ટાનો નિષેધ કરવામાં પણ કાંઈ આધાર હોવો જોઈએ, જેની અંદર તેનો નિષેધ કરવામાં આવે એ આધાર જ આત્મા છે. એટલે દ્રષ્ટા અને દ્રશ્ય રૂપી ભેદ દ્રષ્ટિનો અસંભવ નથી. સર્વ નિષેધના અવધિરૂપ જે નિત્ય તત્વ અને તેને પણ સ્વીકારવાની જરૂર છે, અને તે જ બ્રહ્મ છે. હે રામચંદ્રજી, તમે બ્રહ્મવેતાઓએ સેવેલા કોઈથી હરી ન શકાય તેવા નિર્વિકાર, શાંત, જન્મ આદિ અને ભાવ વિકારથી રહિત, અક્ષય, મહામંગલમય, સર્વત્ર સમાન રીતે રહો. નિત્ય સિદ્ધ એવા પરમ પદરૂપ થઈ રહો. નિત્ય રૂપ એવા પરમ પદરૂપ થઈ રહો. પછી તમે વ્યવહારમાં બીજા લોકોની પેટે ખાવો, પીવો અને ક્રીડા કરો. ક્રીડા એટલે હરો ફરો ને કર્મ કરો, તો પણ તમે મુક્ત જ છો. કેમ કે તમને દ્રશ્ય જાળનું કશું બંધન છે નહીં. ચાલો અહીંયા પૂર્ણ વ્યવહારની અંદર આત્મતત્વવેતા પ્રાપ્ત વ્યવહાર કરતા રહી, જે આત્મજ્ઞાનીઓની સ્થિતિનું આજે બ્રહ્મ સ્થિતિનું આજે વ્યવહારમાં કઈ રીતે. ઘણા એમ કહેતા હોય ને, ઓલા ઘર બાર છોડીને ગયા એ જ સાધુ ને એ જ સંત. આજ આ ઉપરથી તમને ખ્યાલ આવશે કે ગૃહસ્થા ધર્મ બહુ શ્રેષ્ઠ કહ્યું છે, અને બધા ઋષિ મુનિ સંતો ગૃહસ્થા ધર્મની અંદર જ થઈ ગયેલ છે. ન ત્યાગ ન ગ્રહણ, અને સાચા ગુરુ મળતા વ્યવહારમાં કઈ રીતે સ્થિતિ ધારણ કરી રાખવી એ પણ જીવાત્માને ખ્યાલ આવી જાય છે, અનુભવમાં આવી જાય છે સંત સમાગમ થતા. એટલે અહીંયા વાત હતી આપ માટે પ્રાપ્ત વ્યવહાર કરતા રહી સ્વરૂપ સ્થિતિમાં રહેવાનો આ ઉપદેશ આજનો હતો. રામનવમીનો સ્વરૂપ સ્થિતિમાં વ્યવહાર કરતા રહી સ્વરૂપ સ્થિતિમાં રહેવાનો ઉપદેશ. ચાલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી કૃષ્ણ ભગવાન કી જય. શ્રી નિરાંત શ્રી પ્રેમ મૂર્તિ સ્વરૂપ ભગવાન સર્વ સંતન કી સુધાત્મા ભગવાન કંધર